પંચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રાજકીય પક્ષોનો નવો પ્રચાર અભિગમ ડિજિટલ પ્રિન્ટિંગ 3D ઇફેક્ટ વાળી પ્રચાર સામગ્રી અને ડિઝાઇનર વસ્ત્રોથી બજારો ઉભરાયા। સુરત શહેરમાં આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યંત રસાકસીભર્યો રાજકીય સંગ્રામ જામવાની પૂરેપૂરી શક્યતા છે। જ્યારે સભાઓ અને વિશાળ રેલીઓની સાથોસાથ હવે પ્રચાર સામગ્રી પણ રાજકીય પક્ષો માટે એક અગત્યનું હથિયાર બની ગઈ છે। આ ચૂંટણી જંગને પહોંચી વળવા માટે સુરતના બજારો વિવિધ રાજકીય પક્ષોના ચિહ્નો ધરાવતી અવનવી અને આકર્ષક પ્રચાર સામગ્રીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોની સામગ્રી પણ બજારમાં આસાનીથી ઉપલબ્ધ બની છે। પ્રચારની આ નવીન પદ્ધતિઓમાં વોટિંગ સ્લિપ, બેનર, પોસ્ટર, કટઆઉટ, ટોપી, પક્ષના ઝંડા, ખેસ અને મહિલાઓ માટે પક્ષના ચિહ્નવાળી ડિઝાઇનર સાડીઓ તેમજ લેડીઝ પર્સ જેવી વૈવિધ્યસભર સામગ્રી ઉપલબ્ધ બની છે। પરંપરાગત પ્રચાર માધ્યમોનું સ્થાન હવે 3D ઇફેક્ટ અને ડિજિટલ પ્રિન્ટિંગે લીધું છે, જેના પરિણામે પ્રચાર સામગ્રી પર નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ અને આકર્ષક ઉપસી આવે છે। બજારમાં યુવા મતદાતાઓ માટે ડિઝાઇનર મફલર અને બાળકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્કની ભારે ડિમાન્ડ નોંધાઈ રહી છે। રાજકીય પક્ષો પ્રત્યેક મતદાતાના ઘર સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે બોલપેન, ડાયરી અને સ્ટીકરનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં બજારમાં વડાપ્રધાનના ચિત્રવાળા માસ્ક અને ખેસના સૌથી વધુ ઓર્ડર નોંધાયા છે। નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષથી બજારોમાં પ્રવર્તતી આર્થિક મંદી બાદ ચૂંટણીલક્ષી સામગ્રીના જથ્થાબંધ વેપાર અને સતત વધતી ડિમાન્ડોને કારણે સુરતના બજારોમાં ફરી એકવાર વ્યાપારી રોનક અને આર્થિક ઉત્સાહનો માહોલ પરત ફર્યો છે। मनोज गोयल, साहित्य वाला गोयल इंटरप्राइजेस सूरत। कितने साल से व्यवसाय है और कौन कौन सी पार्टी की है? मेरा करीब 35-40 साल पुराना बिजनेस है ये, और सभी पार्टियों का इलेक्शन मटेरियल मेरे यहाँ मिलता है और 12 महीने चलता है, क्योंकि मेरा होलसेल का काम है। हिंदुस्तान में कहीं ना कहीं चुनाव होते रहते हैं, तो मेरा दिल्ली भी जाता है, कलकत्ता जाता है, बॉम्बे जाता है, लखनऊ जाता है, पटना जाता है। जहाँ जहाँ इलेक्शन होते हैं वहाँ व्यापारी जो मंगाते हैं माल, पार्टी बेस पे नहीं, व्यापारी लोग माल मंगाते हैं, वो मैं माल भेजता हूँ यहाँ से। अभी क्या खास चल रहा है मार्केट में? अभी कौन कौन सी डिमांड ज़्यादा है, कौन कौन सी? डिमांड तो अभी यहाँ पे दुपट्टा है, झंडा है, खेस है, टोपी है। अभी जैसे मोदी जी ने अभी 4 साल पहले टोपी नहीं थी, ये अभी 2-3 साल से टोपी चल रही है, मोदी जी की गांधी टोपी। अभी बिहार में उन्होंने गमछा ले रहा था, तो वो गमछा चल रहा है ज़्यादा। क्या क्या नई वेरायटी आई है दूसरी? नई वेराइटी में तो क्या है, जैसे मंगलसूत्र है, चेन है, पर्स है, लेडीज पर्स है, साड़ी है, डिजिटल में टी शर्ट है, कैंडिडेट के फोटो वाली टी शर्ट भी बनाते हैं हम लोग।